ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે, ત્યારે મોટા બોરસરાનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. સુરત અને ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી અને ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતી કીમ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા કાંઠાના ગામોના ખેડૂતો અને ગ્રામજનો ભારે ચિંતામાં મુકાયા છે. ભારે વરસાદને કારણે માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે કીમ નદી પર બનાવવામાં આવેલો નીચો બ્રિજ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે. બ્રિજ ઉપર નદીના પૂરના પાણી ફરી વળતા આસપાસના નીચાણવાળા વિસ્તારો અને ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. બ્રિજ અને રસ્તાઓ જળમગ્ન થઈ જવાને કારણે આ માર્ગ પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે, જેના લીધે અનેક વાહન ચાલકો અને રાહદારીઓ અધ વચ્ચે અટવાઈ પડ્યા છે અને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ કપરી પરિસ્થિતિમાં વહીવટીતંત્ર પહોંચે તે પહેલા સ્થાનિક ગ્રામજનો અને યુવા આગેવાનો તાત્કાલિક ભારે આવ્યા છે. આપત્તિના સમયે માનવતા મહેકાવીને આ યુવાનો પૂરના પાણીમાં અટવાયેલા રાહદારીઓ અને સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા તથા જરૂરી મદદ પહોંચાડવા માટે ખડેપગે તૈનાત થઈ ગયા છે. હાલ નદીની સપાટી ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. મારું નામ નીલરાજસિંહ હિતેન્દ્રસિંહ અટોડરિયા છે. હું મોટા બોરસરા ગામનો વતની છું. અમારું મોટા બોરસરા ગામ કીમ નદીના કિનારે આવેલું એક સુંદર ગામ છે, જ્યાં અવારનવાર વરસાદ વધારે હોવાના કારણે કીમ નદીમાં પૂર આવવાની ઘટના બને છે, જેમ કે હમણાં બની છે. અમારી કીમ નદીનું ઉદ્ગમ સ્થાન એ મોટિયા ડુંગર પાસે આવેલું છે. ત્યાં ઉપરવાસમાં ઘણા વાલિયાતા લોકો લાગે છે અને નેત્રંગ પણ લાગે છે. નેત્રંગમાંથી એનું ઉદ્ગમ સ્થાન છે. તો ત્યાંથી નદી આવે છે તે ઘણું બધું કિલોમીટર, લગભગ 104 કિલોમીટર જેટલી તેની લંબાઈ છે. એટલે એનો કેચમેન્ટ એરિયા પણ ઘણો બધો મોટો છે. એટલે ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે આવી પૂરની પરિસ્થિતિઓ વરસાદના મોસમમાં ઘણી બધી વાર બનતી હોય છે, અને જેના કારણે માઠી અસર જોવા મળે છે. જેમ કે પહેલી અસર ખેડૂતોના પાકને થાય છે. બીજી અસર કે નદી કિનારે આવેલા ગામોના વાહન વ્યવહાર તૂટી જાય છે, અથવા તો ગાય ભેંસોને કે ઢોર ચારાને જે ચારવા માટે જે મેદાનો હોય છે તે પણ પાણીમાં ગરકાવ થઈ જાય છે. એવી ઘણી બધી હાલાકીના પ્રશ્ન જોવા મળે છે. જેમ કે અત્યારે અમારું એક એક્ઝામ્પલ તરીકે મારું મોટા બોરસરા ગામ છે, એને સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેને જોડતો એક રસ્તો છે, મોટા બોરસરા વેલાશા રોડ કહેવામાં આવે છે જેને. તેની અંદર અમારા ગામ પાસે બેરલ ટાઈપ કોઝવે આવેલો છે. તો જે બેરલ ટાઈપ કોઝવે છે એ અત્યારે પૂરેપૂરો પાણીમાં ગરકાવ થઈ જાય છે, અને આવું એક વાર નહીં અવારનવાર બને છે. એટલે અમારો મોટા બોરસરા ગામનો જે વ્યવહાર ખરો, મોટી નરોલી ગામ અથવા તો સિયાલજ ગામ, એ ગામો સાથે તૂટી જાય છે. અને આ પૂરની પરિસ્થિતિ થોડી ઓછી છે. હવે આનાથી જો પૂરની પરિસ્થિતિમાં પાણી વધારે આવવું અને વધારે જો પાણી આવે તો અમારું ગામ સંપર્ક વિહોણું બની જાય છે, અને તે ટાઈમે ઘણી હાલાકી ભોગવવી પડે છે. ગામના લોકોને ગામની બહાર જવાતું નથી, અને રોડ બિસ્માર થઈ જાય છે, અને ખબર નથી રહેતી કે ક્યાં ખાડો છે, ક્યાં ટેકરો છે. એટલું બધું પાણી આવી જાય છે, અને ગામના લોકો ગામની બહાર નીકળી શકતા નથી. ને આવી પરિસ્થિતિ અવારનવાર ઘણીવાર બનતી રહે છે, અને ખૂબ જ માઠી અસર થાય છે ખેડૂતોના પાકને પણ અને ગામના વ્યવહારના લોકોને પણ. એટલે આ જે તમે જોઈ રહ્યા છો તેમ આખો બેરલ ટાઈપ કોઝવે હમણાં બંધ થઈ ગયો છે. એટલે જે આ નેશનલ હાઈવે અને એક્સપ્રેસ હાઈવે પર જવાનો મુખ્ય માર્ગ બની ગયો છે. વૈકલ્પિક રસ્તો, જે ઓલપાડથી અને હજીરાથી આવતા વાહનો માટે વૈકલ્પિક રસ્તો, જે શોર્ટેસ્ટ વે છે, એ બંધ થઈ ગયો છે. અને તેના લીધે રાહદારીઓ અને જે વાહન વ્યવહાર છે તે ઠપ થઈ ગયો છે. એટલે ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.